જય માતાજી બધા મિત્રોને યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આજે પણ આપણા ઇલાચીના છોડવા ઉગાડવાની તો 10 થી 15 દિવસની અંદર તૈયાર આપણો છોડો થઈ જાય એવી સ્ટીક લઈને હું આવીશું ને આ વિડીયો તમે પૂરો જોજો નકર પૂરો તમે નહીં જોવો તો 10 થી 15 દિવસની અંદર ઇલાચીનો છોડવો કઈ રીતના તૈયાર થશે એ તમને ખબર નહીં પડે ને ઇલાચીનો છોડવો એટલે ઇલાચી એટલે આપણા મસાલાની રાણી કહેવાય ને ઇલાચી તો આપણા ઘરે હોવો જ જોઈએ એનો છોડવો ને આપણા ઘરે કઈ આપણે ઉપયોગ એમાં કરીએ છીએ તો ચાની અંદર પણ આપણે નાખીએ છીએ શાકની અંદર પણ નાખીએ છીએ પણ આપણે એના દાણા પણ આપણે ખાઈએ છીએ જ્યારે આપણે અવાજ બેસી જાય ને ત્યારે પણ દાણા આપણે ખાઈએ એટલે આપણો અવાજ પણ આપણે ખુલી જાય છે તો આપણે કઈ રીતના આપણે 10 થી 15 દિવસની અંદર આપણે ઇલાચીનો છોડવો તૈયાર કરવાનો છે એ પણ હું બધું જ તમને વિડીયોમાં બતાવી દઉં છું પણ વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે કે તમારા ઘરે છોડવો તમે કઈ રીતના ઉછેરશો એ તેના માટે આપણે 10 થી 15 ઇલાચી લીધી છે અને ઇલાચી કેવી લેવાની છે કે આવી મોટી સાઈઝની લેવાની છે કમ્પ્લીટ પાકી ગયેલી હોય એવી જ ઇલાચી લેવાની છે પોચી ઇલાચી લેવાની નથી કે ચપડાઈ ગયેલી હોય એવી ઇલાચી આપણે લેવાની નથી કે આવી જ આપણે મોટી ઇલાચી લેવાની છે અને ઓના ઇલાચીને શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં છું તો આપણે જેટલી 10 થી 15 ઇલાચી લીધી એના બધા આપણે ફોલી કાઢીએ અને બધા એના દાણા પણ આપણે કાઢી નાખીએ તો બધી જ આપણે ફોલી કાઢવાનું છે અને આ ઇલાચીના દાણા પછી આપણે કઈ રીતના આપણે વાવશું તો આપણા 10 થી 15 દિવસમાં ઉગી જશે અને શું પ્રોસેસ કરવાની છે અને કઈ એની અંદર આપણે માટી લેવાની છે એ પણ વિડીયોની અંદર બધું હું તમને જણાવી દઉં છું તો તમે પણ આ જ રીતના તમારા ઘેર પણ ઇલાચીના છોડવા વાવવા હોય તો જે રીતના હું બતાવું છું વિડીયોની અંદર તો વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે કે કઈ રીતના આ વિડીયોની અંદર આપણે કઈ માટી લેવાની શું કરવાનું છે એ તમે જોઈ લેશો તો તમારા ઘેર પણ ઇલાચીનો છોડવો તમે રોપી શકો છો તો આપણે જેટલી ઇલાચી હતી એ બધા આપણે ફોલીને આ રીતના આપણા દાણા બધા કાઢી નાખ્યા છે ને હવે આપણે શું કરવાનું છે કે લોટો લીધો છે એ લોટાની અંદર પાણી છે તો પાણીની અંદર આપણે બધી જ ઇલાચી આપણે આ રીતના નાખી દઈએ તો હવે આપણે બધા ઇલાચીના દાણા આપણા પાણીની અંદર નાખી દીધા છે ને જેટલા તરી જાય એટલા પછી આપણે બહાર કાઢી નાખવાનું છે એ દાણા પોચા હોય એટલા તરી જાય એટલે એ દાણા તો ઉગ જ ના તો પછી આપણે એ દાણા કાઢી નાખશું ને હવે આપણે અડધું લીંબુ નીચોડવાનું છે એની અંદર તો લીંબાથી શું થશે કે લીંબાથી ઝડપી વિકાસ થશે ને ઝડપી ઉગવા મળશે દાણા જે છે એ તો અડધું આપણે લીંબુ નીચોડી કાઢીએ એની અંદર તો આ રીતના આપણે અડધું લીંબુ લીધું છે ને આ રીતના આપણે નીચોડી કાઢીએ તો લીંબાના પાવરથી ઝડપી જે દાણા હોય ને એ ઉગી જાય તો આ રીતના આપણે મિક્સ કરી દઈએ હવે આપણે આને શું કરશું કશું આપણે એને અડવાનું નથી આપણે એક બાજુ મૂકી દઈએ 6 કલાક થાય તો લગીને 6 કલાક પછી આપણે આને કઈ રીતના આપણે વાવવાના છે એ પણ હું બતાવી દઉં તો લગીને આપણે 6 કલાક થઈ જાય તો લગીને આપણે એમનો ગમણો ને માટીને બધું તૈયાર કરી દઈએ તો આપણે ગમણો તૈયાર કરવાનો છે તે માટે આપણે માટી પણ લીધી છે માટી કેવી લેવાની છે આવી આપણે કોરી લેવાની છે બહુ ચીકાસવાળી પાછી માટી આપણે લેવાની નથી તો આપણે માટી એની અંદર નાખી દીધી છે અહીં મિક્સ કરવાની છે અને બીજું હજુ એની અંદર મિક્સ કરવાનું છે એ પણ શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું તો એની અંદર આપણે રાખોડી એટલે રાખ આપણા ચૂલાની અંદર જે રાખ હોય આપણે લાકડા બારેની રાખ પડે એ રાખની અંદર આપણે મિક્સ કરવાનું છે તો રાખ કેમ મિક્સ કરવાનું છે એના લીધે એકદમ પોચારું રહે તો આપણે જે છોડવો હોય એનો વિકાસ ઝડપી થાય ને જો ચીકાસવાળી તમે માટી નાખો એટલે એનો મૂળ જોમ થઈ જાય એટલે રાખોડી કેમ નાખી એકદમ પોચારો મળે એનો પ્રોટાસ મળે એટલા અમે રાખોડી નાખી છે અને આ વરસાદ ચાલુ છે એટલે પછી અમે એની અંદર છોણિયું ખાતર નાખ્યું નથી ને વરસાદ ના ચાલુ હોય તો તમારા એરિયામાં વરસાદ ના પડતો હોય તો તમારે પણ છોણિયું ખાતર નાખવાનું અમારા એરિયામાં વરસાદ ચાલુ છે એટલે પછી અમે ચૂલાની રાખ નાખીશું જો આપણે ખાતર નાખીએ તો સારું રહેશે તો રાખોડી પણ અમે નાખી દીધી અંદર ને આ રીતના મિક્સ પણ કરી દેવાનું છે જે કચરું અંદર હોય એ આપણે કાઢી લેવાનું છે તો આ રીતના સરસ રીતના માટી પણ અમે લાવ્યા હતા કોરી ને રાખોડી તો બેને મિક્સ કરી દે બરાબરનું એટલે મિક્સ થઈ જાય એટલે ના માટી દેખાય કે ના રાખોડી દેખાય બધું એક જ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અંદર તમે 2 થી 3 જ મુઠ્ઠી જો રેતી નાખી દેશો તો આનો જે પોચારો છે એ પાછો વધી જશે તો એકદમ છોડવાનો વિકાસ થઈ જશે અમારા અહીં તો વરસાદ ચાલુ છે અને રેતી પલળી ગઈ છે એટલે મેં રેતી લાયા નથી ખાલી માટી લાયા છે અને રાખોડી લાયા છે તો બેને પણ આપણે મિક્સ કરી દીધી છે નવા ગમણાની અંદર આપણે ભરી દઈએ ને પછી આપણે ઇલાચીના બી આપણે વાવવાના છે તો તેના માટે અમે ગમણો લીધો છે તો ગમણો મને તૈયાર મળ્યો નહોતો તો તેલનો ડબ્બો ઘેર હતો તો એને કાપીને અમે આ રીતના કાણા પણ પાડી દીધા છે તો કાણા કેમ પાડ્યા કે એની અંદર જે પાણી અંદર રહે તો બધો ઇલાચીના બી છે એ બધા કોઈ જાય એટલે આપણે આવા કાણા હોય તો બધું જે પાણી નાખે એ ખાલી માટી એકલી પલળે પાણી વધારાનું એ બધું નીકળી જાય બહાર તો આ રીતના આપણે એક ગમણો તૈયાર કરી લેવાનું છે ને એની અંદર હવે આપણે માટી ભરી દઈએ
તો આ રીતના આપણે માટી ભરી દઈએ એની અંદર ને પછી તો લગીર આપણે 6 કલાક થઈ જાય તો પછી આપણો જે બી છે એ અંદર વાવવાના છે. કઈ રીતના વાવવાના છે ને 10 થી 15 દિવસની અંદર ઉગી જાય છે કે નથી ઉગતા એ પણ આ વિડીયોની અંદર હું તમને બતાવીશ. 10-15 દિવસ થશે એટલે તો પછી ઉગા તો હું તમને નક્કીથી ચોક્કસ હું તમને આ વિડીયોની અંદર જ બતાવી દઈશ ને નહીં ઉગા તો પણ હું તમને બતાવી દઈશ. તો 6 કલાક થઈ જશે ને જે દોણા પોચા હતા એ બધા તરી ગયા છે. 6 થી 7 દાણા તો એ બધા આપણે કાઢી નાખીએ. દાણા કાઢીને આપણે ફેંકી દેવાના છે. એ દાણાનો આપણે ઉપયોગ કરવાનો નથી ને ઉપયોગ કરીએ તો પણ એ દાણા ઉગાય એમ નથી, પોચા રહે એટલે. તો એ બધા દાણા આપણે કાઢી નાખીએ ને જે બૂધો બેસી જશે દાણા એનો ઉપયોગ કરવાનો છે. એ આપણે રોપવાના છે ને કઈ રીતના રોપવાના એ પણ હું તમને બતાવી દઉં છું. તો આપણે એક તપલીની અંદર પાણી જે બધું છે એ કાઢી નાખીએ અને પછી બૂધના દાણા આપણે કાઢીએ. તો જો બૂધોના જે દોણા હતા એ બધા જ અંદરના અંદર રહ્યા એટલે ફોગાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે એને આપણે બહાર કાઢી લઈએ. તો પહેલાં તો આપણે ગમડો અહીંયા મૂકી દઈએ ને જે દાણા છે એ બધા આપણે હથેળીની અંદર કાઢી લઈએ ને પછી આપણે એને રોપવાના છે. તો સરસ સરસ ફૂગાઈ ગયા છે એકદમ જ. તો બધા દાણા આ રીતના આપણે કાઢી લીધા છે હથેળીની અંદર. હવે એને રોપી દઈએ. તો 6 કલાક થઈ જાય ને આપણે રોપવાના છે. તો ઓગરી પર લઈને આ દાણા આપણા ઓગરીનો એક વેડ છે આટલા જ આપણે ઊંડા નાખવાના છે, વધારે ઊંડા આપણે નાખવાના નથી. તો એ રીતના આપણે બધા જ દાણા રોપી દઈએ ને થોડી માટી પણ ઉપર આપણે વારી દેવાની છે. ને માટી નહીં વારો તો પાછા અવાજ હશે એટલે પાછા ઉગે નહીં. તો થોડી આપણે માટી ઉપર વારી દેવાની છે. તો આપણે બધા જ દાણા આ રીતના આપણે રોપી દીધા છે. આપણો ગમડો કમ્પ્લીટ આપણે તૈયાર થઈ જશે ને ઇલાચીના દાણા પણ આપણે રોપી દીધા છે. ને હવે આ જગ્યાએ આપણે મૂકી દઈએ ને 15 દિવસ થશે એટલે આ વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ કે વિડીયો આપણે ઇલાચીના છોડવા ઉગે છે કે નથી ઉગતા એ. તો 15 દિવસ પછી આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે ઇલાચીના દાણા ઉગ્યા છે કે નથી ઉગ્યા. તો મિત્રો આજે 15 થી 16 દિવસ થઈ ગયા છે અને આપણા 25 થી 30 આપણા ઇલાચીના દાણા આપણે વાયેલા. તો એમાંથી આપણે 4 જ છોડવા આપણા ઇલાચીના ઉગ્યા છે. 4 બી આપણે ઉગીને તૈયાર થયા છે ને હજુ બીજા નીકળશે કે નથી નીકળતા એ પણ આપણે ખબર નથી. પણ 4 આપણા ઇલાચીના દાણા ઉગી ગયા છે ને આ રીતના ઉગ્યા છે ને હું તમને હવે બતાવી દઉં છું. આ રીતના આપણા ઇલાચીના છોડવા 4 ઉગ્યા છે ને હજુ બીજા ઝીણા ઉગે છે. તો એ પણ વિડીયોની અંદર તમને દેખાતા હશે. તો આપણે 16 દિવસ આજે થાય છે. 16મા દિવસે આપણે ગમણો તમને બતાવે ને રોજ એની કાવરી સુકાય ત્યારે અમે એને પાણી આપતા હતા. અને કાવરી સુકાય તો જ એને પાણી આપવાનું. આપણે વધારે પાણી આપીએ તો પાછા આપણા દાણા કોઈ જાય. તો આ છોડવું આપણે તાજકાલીમાં આપણે જમીન પર રોપવાનું નથી. ને તમારી જગ્યાએ જે સારી જગ્યા હોય ગાર્ડન હોય કે ગમે તે આગળ પાછળ ગમે તે સારી જગ્યા હોય એ જગ્યાએ તમારે રોપી દેવાનું છે. તો 1 વર્ષથી 1.5 વર્ષની અંદર તો તમારા ઘરે લૂમકી પણ ઇલાચી લાગવા મળશે. ને ઇલાચી આપણા બજારની અંદર આપણે 50 ગ્રામ ખાલી લેવા જઈએ તો 50 ગ્રામના 70 થી 80 રૂપિયા લે છે. તો કિલાનો શું ભાવ પડે? એટલે તમે પણ ઘેર જ ઇલાચીનો ઉપયોગ કરજો ને ઘેર કરશો તો તમને બહુ બધા ફાયદા થશે અને બહુ બધા તમને પૈસા પણ તમારી જોડે ભેરા થશે. લાખો રૂપિયા. ઇલાચીનો તો બહુ બધો તારે ભાવ છે એટલે. તો આ જ રીતના તમે ઇલાચીના વાવડતા તમે કરશો જે રીતના મેં કરે એ જ રીતના તો તમારા ઘેર પણ ઇલાચીના છોડવા તૈયાર થઈ જશે. તો તમે પણ તમારા ઘેર આ જ રીતના ઇલાચીના છોડો ઉછેરશો તો તમારા ઘેર ઇલાચી જે દિવસ પાકશે તે દિવસ તમે ચાની અંદર કે ગમે તે શાકની અંદર કે ગમે તેમાં તમે ચાની અંદર પણ તમે નાખશો તો મસાલા કરતાં ડબલ સ્વાદ થઈ જશે. અને દેશી આપણે ઇલાચી એટલે સ્વાદ એને બહુ આવશે. ને ત્રીજા ઘેર તમારે સુગંધ આવશે કે ઇલાચી કોના ઘેર પાકી છે એમ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.